હલો નમસ્કાર, કેમ છો મિત્રો? તો આજે અમે બનાવી રહ્યા છીએ ઢોસા. આજે મારા ઘરે બધા ચૂંટણીનું વોટ આપીને આવી ગયા છે અને આજે ઢોસાનો કાર્યક્રમ બન્યો છે. તો ઢોસાનો બેટર પાથરીને ઉપર બટર લગાવી રહ્યો છું. બટર લગાવ્યા પછી ઢોસાને ક્રિસ્પી કરવા માટે ફાસ્ટ ગેસ પર મૂકી દીધો છે. ક્રિસ્પી થઈ જાય એટલે મેં એને ઊંધો પલટાવી દીધો છે બંને બાજુથી ક્રિસ્પી કરવા માટે. લાસ્ટ વિઝિટ અમે લાસ્ટ મંથમાં અમે સાઉથમાં કરી હતી. ત્યાં અમે હૈદરાબાદ અને તિરુપતિ ગયા હતા અને ચેન્નઈ ગયા હતા. ચેન્નઈમાં અમને ઢોસા ખાવાની બહુ જ મજા આવી હતી. ત્યાં અમે આ ગન પાવડરવાળો મલગાપોડી ઢોસો ખાધો હતો. ત્યારનો સ્વાદ હજી સુધી ભૂલાતો નથી. તો આજે પણ મેં ઘરે મલગાપોડી પાવડરવાળો એટલે કે ગન પાવડરવાળો ઢોસો રેડી કર્યો છે. જે સ્પાઇસી ખાવાના શોખીન હોય છે એને આ ઢોસો બહુ જ મજા આવે છે. ક્રિસ્પી, કડક અને સ્પાઇસી લાગે છે. અને ઉપરથી નાખ્યું આ લબાલબ ચીઝવાળા ઢોસા ખાવાની કંઈક અલગ જ મજા છે. અમારા ઘરના બધા વ્યક્તિને ઢોસા બહુ ભાવે છે, ખાસ કરીને મારા વાઈફ ને મારા સનને. બટ આજે એ લોકો મિસ કરશે આ ઢોસા. મારા દ્વારા બનેલા ઢોસા મારા વાઈફ અને મારો સન મિસ કરશે, કારણ કે એ લોકો મામાના ઘરે વેકેશન કરવા ગયા છે. તો દોસ્તો, રેડી છે મારો મલગાપુડી ઢોસા, રેડી ટુ પ્લેટમાં સર્વ કરવા માટે રેડી છે. ક્રિસ્પી થઈ ગયો છે, આવી ગયો છે આ પ્લેટમાં. હવે જશે મારા પેટમાં. પ્લેટમાંથી પેટમાં જાય અને સાથે શું જોઈએ? પ્લેટમાંથી પેટમાં જાય અને ઢોસા સાથે સાંભાર, ચટણી અને સેવ, આટલી વસ્તુ જોઈએ. થેન્ક યુ મિત્રો, મારી આ રેસીપીને જોવા માટે. લાઈક કરો, કમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ.